તો હળવદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન કરવામાં આવ્યું હતું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ ગામે ગામ ભ્રમણ કરી સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે। જે અન્વયે હળવદ ગામે રથનું આગમન થયું હતું। સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને સામૈયા અને કુમકુમ તિલક કરીને આવકાર્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈએ સરકારની વિવિધ 17 યોજનાઓ વિશે માહિતી આપી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। હળવદ શહેર ખાતે મોદીની ગેરંટીનો રથ આવી ગયો છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે 2047 સુધીમાં ભારત દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું અને એના માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ મોરબી શહેર ખાતે આજે અનેક પ્રકારની યોજનાઓ લઈને જે હળવદના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને લાભ આપવા માટે અહીંયા આવી ગયો છે। અને આજે અનેક પ્રકારના આયુષ્યમાન કાર્ડ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, અનેક પ્રકારના લાભો હળવદ શહેરના લોકોને મળે એના માટે સાથે સાથે સેવા સેતુનો કાર્યક્રમ પણ અહીં યોજાઈ રહ્યો છે। અને આ કાર્યક્રમમાં મારી સાથે માનનીય લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, માનનીય રણછોડભાઈ દલવાડી અને પૂર્વ ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સાબરિયા અને અનેક સરકારી અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોડાયેલા છે। એટલે હું આજે હળવદની પ્રજાને નમ્ર વિનંતી કરું છું કે આ જે રથ આવ્યો છે એનો લોકો મહત્તમ લાભ લે અને કોઈ પણ સરકારની યોજનાથી કોઈ વ્યક્તિ આજે વંચિત ના રહી જાય। એટલે આપ સૌને નમ્ર વિનંતી કે આપ જરૂરથી રજીસ્ટ્રેશન કરાવો, એ હું આપને સૌને રિક્વેસ્ટ કરું છું।